हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित, प्रकरण नंबर 7 यामो भूमिति। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 થી 3 ના ઉકેલ મેળવતા શીખી ગયા હતા આંતરસૂત્રની મદદથી। આજે જોઈએ દાખલા નંબર 4। तो चकासो के 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। આપણે એવું ચકાસવાનું છે કે આ ત્રણેય બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। તો સામાન્ય ભૂમિતિનો ખ્યાલ આપણે લઈએ તો સમદ્વિબાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સરખી થાય। દાખલા તરીકે એબીસી ત્રિકોણ લઈએ તો કાં તો એબી અને એસી સરખી થાય, એબી અને બીસી સરખી થાય, અથવા એસી અને બીસી સરખી થાય, એટલે કોઈ પણ બે બાજુઓ સમાન હોવી જોઈએ। તો આપણે ધારી લઈએ, ધારો કે ત્રિકોણના શિરોબિંદુઓ ए 5 - 2, बी 6 4 અને સી 7 - 2 છે। આવા ત્રણેય શિરોબિંદુ એ, બી અને સી આપણે લીધા। તો હવે આપણે અંતરસૂત્રની મદદથી એબી, બીસી અને એસીનું માપ મેળવી લઈએ અને પછી જોઈએ કે કોઈ બે માપ સરખા છે કે નહીં। જો સરખા હોય તો એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે। માટે અંતરસૂત્રની મદદથી એબી મેળવીએ તો 5 - 6 નો વર્ગ x1 - x2 થયું, વત્તા y1 - y2 એટલે -2 - 4 નો વર્ગ। મિત્રો, હવે x1 y1 લખ્યા વગર પણ આપણે સૂત્રની અંદર કિંમત મેળવતા શીખીએ। તો હવે થઈ જશે 5 - 6 એટલે -1 નો વર્ગ, -2 - 4 એટલે -6 નો વર્ગ, તો થશે -1 નો વર્ગ 1 અને -6 નો વર્ગ 36। તો 1 + 36 બરાબર વર્ગમૂળમાં 37 થયું। આ એબી મળ્યું, જેને પરિણામ નંબર 1 કહી દઈએ। હવે આપણે બીસી મેળવીએ તો બીસી બરાબર વર્ગમૂળમાં બીસી એટલે x2 - x3 એટલે કે 6 - 7 નો વર્ગ વત્તા y2 - y3 એટલે 4 - 2 નો વર્ગ। તો સાદુરૂપ આપીએ, 6 - 7 એટલે -1 નો વર્ગ વત્તા 4 ઓછે ઓછે +2 એટલે થઈ ગયું 4 + 2 એનો વર્ગ। તો -1 નો વર્ગ 1 વત્તા 4 + 2 એટલે 6 નો વર્ગ એટલે 36। તો આપણને મળ્યું વર્ગમૂળમાં 37। તો આ બીસીની કિંમત થઈ, એને કહી દઈએ પરિણામ નંબર 2। હવે આપણે મેળવીએ એસીની કિંમત। તો એસી બરાબર વર્ગમૂળમાં એસી એટલે x1 - x3 તો 5 - 7 નો વર્ગ વત્તા y1 - y3 -2 - 2 નો વર્ગ। તો આપણને મળશે 5 - 7 એટલે -2 નો વર્ગ વત્તા -2 +2 -2 એટલે 0। માટે
ઓછા 2નો વર્ગ વત્તા 4 વત્તા 0નો વર્ગ 0, માટે આપણને મળશે વર્ગમૂળ 4 એટલે કે 2. આ એસીની કિંમત થઈ. તો આપણે પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકીએ કે AB બરાબર BC છે. તો પરિણામ 1 અને 2 પરથી AB બરાબર BC, તેથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ, આપણે નામ આપ્યું છે ABC, અથવા તો ખાલી તમે કહો કે આપેલો ત્રિકોણ, નામ ન લખો તો પણ ચાલે, પણ અહીંયા આપણે ABC નામકરણ કર્યું છે એટલે ત્રિકોણ ABC સમદ્વિબાજુ, જેની 2 બાજુ સરખી હોય. તો 2 બાજુ સરખી છે AB અને BC, તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તેથી A, B અને C આપેલ યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો હવે મિત્રો જોઈએ સ્વાધ્યાય 7.1 નો 5મો દાખલો. એક વર્ગખંડમાં 4 મિત્રો એ બાજુની આકૃતિ 7.8 માં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. મિત્રો, અહીંયા બાજુની આકૃતિમાં દર્શાવેલ A, B, C અને D સ્થાન પર 4 મિત્રો બેઠેલા છે. તો દરેક મિત્ર ના દરેક બિંદુ એ એનું સ્થાન છે, તો આપણે એના યામ નોંધી લઈએ. તો એ બિંદુના યામ થશે ત્રીજી હરોળમાં છે, માટે x યામ 3 થશે અને એનો y યામ 4 થશે. એ જ રીતે બી બિંદુના યામ જોઈએ મિત્રો, તો એ છઠ્ઠી હરોળમાં ઊંચાઈ છે એની 7, માટે એના યામ 6, 7 થશે. એ જ રીતે સી બિંદુના યામ જોઈએ તો એ 9મી હરોળમાં અને ઊંચાઈ 4 છે, માટે એનો y યામ 4 થશે. અને ડી બિંદુના યામ જોઈએ મિત્રો, તો એ છઠ્ઠી હરોળમાં અને ઊંચાઈ 1 છે, માટે એના યામ 6, 1 થશે. તો હવે આપણે આ ABCD એ ચોરસ છે કે નહીં એ ચંપા અને ચમેલીની ચર્ચાના ઉકેલ માટે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને AB, BC, CD અને DA મેળવીએ અને ત્યાર પછી એના વિકર્ણો AC અને BD મેળવીએ. તો ચાલો આકૃતિની મદદથી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 5, જેમાં એક વર્ગખંડમાં 4 મિત્રો જે આકૃતિ 7.8 માં દર્શાવેલ છે એ બિંદુઓ A, B, C અને D દ્વારા અહીંયા દર્શાવેલું છે. એ સ્થાન પર બેઠા છે. હવે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું
તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો મિત્રો. તો આપણે અહીંયા ABCD ચોરસ છે કે કેમ એ અંતરસૂત્રની મદદથી નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં ઉકેલ જોઈએ. તો બિંદુ A 3, 4 છે, જેને આપણે x1 y1 કહી દઈએ. બી બિંદુ 6, 7, જેને આપણે x2 y2 કહી દઈએ. સી બિંદુ 9, 4, જેને x3 y3 યામ કહી દઈએ. અને ડી બિંદુ 6, 1, જેને આપણે x4 y4 કહી દઈએ. હવે મિત્રો ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? હવે મિત્રો ચોરસ દર્શાવવા માટે આપણે શું કરવું પડે? તો કે આ ચારેય બાજુ AB, BC, CD અને DA ચારેય સમાન બતાવવી પડે અને કોઈ એક ખૂણો કાટખૂણો અથવા તો એના બંને વિકર્ણો સમાન બતાવી દેવા પડે. તો આપણે જોઈએ તો પહેલાં અંતરસૂત્રની મદદથી આપણે ચારેય બાજુનું માપ મેળવી લઈએ. તો સૌથી પહેલાં AB બરાબર વર્ગમૂળમાં x1 ઓછા x2 કૌંસ પર વર્ગ વત્તા y1 ઓછા y2 કૌંસ પર વર્ગ. કિંમત મૂકીએ તો x1 માઇનસ x2 એટલે 3 ઓછા 6 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે 4 ઓછા 7 નો વર્ગ. તો સાદુરૂપ આપીએ તો શું થશે? 3 ઓછા 6 એટલે ઓછા 3 નો વર્ગ, 4 ઓછા 7 એટલે ઓછા 3 નો વર્ગ. તો ઓછા 3 નો વર્ગ એ 9 થશે અને ઓછા 3 નો વર્ગ એ 9 એટલે 9 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 18 થશે. એટલે કે એને આપણે 9 ગુણ્યા 2 લખી શકીએ. જ્યાં 9નું વર્ગમૂળ કાઢીએ તો 3 થશે એટલે 3 વર્ગમૂળ 2 આમ લખી શકાય. આ એબીની કિંમત થાય, જેને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આ જ રીતે બીસી મેળવીએ મિત્રો. તો અહીંયા બીસી તો સૂત્ર થઈ જશે x2 માઇનસ x3 કૌંસ પર વર્ગ વત્તા y2 માઇનસ y3 કૌંસ પર વર્ગ. કિંમત મૂકીએ. x2 એટલે 6 માઇનસ x3 એટલે 9 એનો વર્ગ પ્લસ y2 એટલે 7 ઓછા y3 એટલે 4 એનો વર્ગ. તો આપણને મળશે 6 ઓછા 9 એટલે ઓછા 3 નો વર્ગ, 7 ઓછા 4 એટલે વત્તા 3 નો વર્ગ. તો થઈ જશે 9 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 18, જેને આપણે ફરી પાછું આ રીતે લખી શકીએ 3 વર્ગમૂળ 2. આ થયું આપણું બીજું પરિણામ જે બીસીની કિંમત આપે છે. એ જ રીતે મેળવીએ સીડી. x3 માઇનસ x4 નો વર્ગ વત્તા y3 માઇનસ y4 નો વર્ગ. x3 એટલે 9, x4 એટલે 6, તો 9 ઓછા 6 નો વર્ગ વત્તા y3 માઇનસ y4 એટલે 4 ઓછા 1 નો વર્ગ. સાદુરૂપ આપીએ
9 ઓછા 6 એટલે 3 નો વર્ગ, 4 ઓછા 1 એટલે 3 નો વર્ગ, તો થઈ જશે 9 વત્તા 9 બરાબર વર્ગમૂળ 18. એટલે આપણે એને લખી શકીએ 3 વર્ગમૂળ 2. તો આ થઈ ગઈ સીડીની કિંમત, જેને આપણે પરિણામ નંબર 3 કહી દઈશું. આ જ રીતે મિત્રો એડીની કિંમત મેળવીએ. તો એડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x4 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y4 હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ તો x1 એટલે 3 ને x4 એટલે 6, તો થઈ જશે 3 ઓછા 6 નો વર્ગ વત્તા y1 એટલે 4 અને y4 એટલે 1, તો 4 ઓછા 1 નો વર્ગ. 3 ઓછા 6 એટલે ઓછા 3 નો વર્ગ, 4 ઓછા 1 એટલે વત્તા 3 નો વર્ગ, તો એ આપણને થશે 9 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 18, એટલે કે 3 વર્ગમૂળ 2. આ થયું પરિણામ નંબર 4, જે એડીની કિંમત મળી. તો મિત્રો પરિણામ 1, 2, 1, 2, 3 અને 4 ચારેય પરિણામને આધારે આપણે કહી શકીએ કે ચારેયની કિંમત સરખી મળે છે, માટે એની ચારેય બાજુ સમાન છે. હવે આપણે એના વિકર્ણો જોઈએ. તો હવે વિકર્ણમાં એસી, અહીંયા જોઈએ મિત્રો, એબીસીડી ક્રમમાં છે, તો એસી અને બીડી વિકર્ણ થશે. તો આપણે એસીની કિંમત લઈ લઈએ. તો એસી બરાબર તો અહીંયા એ અને સી આપ્યું છે, તો સૂત્રમાં કિંમત મૂકીએ તો x1 માઇનસ x3 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y3 હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ તો x1 એટલે 3 અને x3 એટલે 9, 3 ઓછા 9 નો વર્ગ પ્લસ y1 માઇનસ y3 એટલે 4 ઓછા 4 નો વર્ગ, તો આપણને મળશે 3 ઓછા 9 એટલે ઓછા 6 નો વર્ગ વત્તા 0 નો વર્ગ બરાબર થઈ જશે 36, એટલે કે આપણને મળ્યું 6. આને કહીએ પરિણામ નંબર 5, જે એસીની કિંમત હતી. એવી જ રીતે મિત્રો મેળવી દઈએ બીડી. તો બીડી બરાબર વર્ગમૂળમાં, તો અહીંયા જોઈ શકો છો મિત્રો, બીડી એટલે x2 માઇનસ x4 નો વર્ગ પ્લસ y2 માઇનસ y4 નો વર્ગ. કિંમત મૂકીએ તો x2 એટલે 6, x4 એટલે 6, તો 6 માઇનસ 6 નો વર્ગ પ્લસ y2 માઇનસ y4 એટલે 7 ઓછા 1 નો વર્ગ, તો થઈ જશે 0 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ. 0 નો વર્ગ 0 અને 6 નો વર્ગ 36, એટલે 36 વત્તા 0 એટલે મળ્યું 36, જેનું વર્ગમૂળ કાઢીએ તો 6. આ થઈ જશે પરિણામ નંબર 6, જે બીડીની કિંમત મળી. તો હવે મિત્રો જુઓ, તો પરિણામ નંબર 1, 2, 3 અને 4 જે એબી, બીસી, સીડી અને ડીએ, જેના માપ 3 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2 મળે છે, એટલે કે સમાન છે. એ જ રીતે એસી અને બીડીની કિંમત પણ સમાન છે, જે વિકર્ણ છે. તો આપણે કહી શકીએ કે પરિણામ 1, 2
3 અને 4 પરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA અને પરિણામ 5 અને 6 પરથી AC બરાબર BD છે. તો મિત્રો ચતુષ્કોણમાં ચારેય બાજુ સરખી અને બંને વિકર્ણ સમાન હોય તો કહી શકીએ તેથી ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. તો અહીંયા ચંપાએ ચમેલીને પૂછ્યું હતું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? તો ચમેલી અસહમત થતી હતી, જ્યારે કે અહીંયા એબીસીડી ચોરસ થાય છે. તો અહીંયા ચંપા છે એ સાચી પડે છે અને ચમેલી અસહમત થતી હતી, માટે ચમેલી ખોટી સાબિત થાય છે. તો ચંપાએ જે સ્પષ્ટતા અવલોકન કરી હતી કે એબીસીડી ચોરસ છે, તો મિત્રો એ બાબત સાચી છે. એબીસીડી અહીંયા ચોરસ મળે છે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 6. નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. પહેલો પેટા પ્રશ્ન -1 -2 1 0 -1 2 અને -3 0. તો આપણે આના દ્વારા ચતુષ્કોણ રચાય છે કે નહીં એ માટે બિંદુ A બરાબર -1 -2 બરાબર x1 y1, એ જ રીતે બિંદુ B 1 0 બરાબર x2 y2, C બિંદુ -1 2 બરાબર x3 y3 અને D બિંદુ -3 0 બરાબર x4 y4. તો મિત્રો ચતુષ્કોણ માટે કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ છે તો એની સામસામેની બાજુની બે જોડ સમાન હોય. લંબચોરસ છે તો પણ એવું હોય. ચોરસ છે તો ચારે બાજુ સમાન હોય. સમબાજુ હોય તો પણ એની ચારે બાજુ સમાન હોય. તો આપણે અંતરસૂત્રની મદદથી પહેલાં તો બાજુ મેળવીએ. તો સૌથી પહેલાં AB શોધીએ. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 એટલે -1 વર્ગ વત્તા y1 - y2 -2 -0 વર્ગ. તો આપણને મળશે વર્ગમૂળમાં -1 એટલે -2 વર્ગ વત્તા -2 વર્ગ. માટે -2 વર્ગ 4 અને -2 વર્ગ 4 એટલે 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8 થશે. આ થઈ ગયું AB. એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે જોઈએ BC. તો BC બરાબર વર્ગમૂળમાં 1 -1 વત્તા 1 વર્ગ y2 - y3 0 - 2 વર્ગ. તો આપણને મળશે 1 વત્તા 1 એટલે 2 વર્ગ વત્તા -2 વર્ગ. માટે થઈ જશે વર્ગમૂળ 8, કારણ કે 2 વર્ગ 4 અને -2 વર્ગ એ 4, 4 વત્તા 4 8 એટલે BCની કિંમત મળશે વર્ગમૂળ 8. આ થયું આપણું પરિણામ નંબર 2. હવે મિત્રો જોઈએ CD. તો CD બરાબર x3 - x4 એટલે -1 -3 એટલે -1 વત્તા 3 વર્ગ y3 - y4
એટલે 2 ઓછા 0નો વર્ગ. તો આપણને મળશે -1 વત્તા 3 એટલે +2નો વર્ગ, અને 2 ઓછા 0નો વર્ગ એટલે 2નો વર્ગ. તો મળ્યું 2નો વર્ગ 4 વત્તા 2નો વર્ગ 4, 4 વત્તા 4 8, એટલે સીડી બરાબર થશે વર્ગમૂળ 8. આને કહેશું પરિણામ નંબર 3. એવી જ રીતે એડી મેળવીએ તો x1 માઇનસ x4, x1 એટલે -1 અને x4 એટલે -3, તો -1 ઓછા 3 એટલે +3નો વર્ગ, y1 માઇનસ y4 એટલે -2 ઓછા 0નો વર્ગ. તો આપણને મળશે -1 વત્તા 3 એટલે 2, 2નો વર્ગ વત્તા -2નો વર્ગ, 2નો વર્ગ 4 ઓછા 2નો વર્ગ એ 4, 4 વત્તા 4 8, એટલે થઈ ગયું વર્ગમૂળ 8. તો એડીની કિંમત એ વર્ગમૂળ 8 આવી. તો પરિણામ 1, 2, 3 અને 4 ઉપરથી આપણને ચારેય બાજુઓ સમાન મળે છે. તો એવું તો સમબાજુ અથવા તો ચોરસમાં હોય. માટે હવે ચેક કરી જોઈએ બંને વિકર્ણો. તો આપણે મેળવીએ AC બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x3 એટલે -1 ઓછા વત્તા 1નો વર્ગ, y1 માઇનસ y3 એટલે -2 ઓછા 2નો વર્ગ, એટલે થઈ ગયું -1 વત્તા 1 0, 0નો વર્ગ વત્તા -2 ઓછા 2 એટલે -4નો વર્ગ. તો 0નો વર્ગ 0, ઓછા 4નો વર્ગ વત્તા 16, 16 વત્તા 0 એટલે વર્ગમૂળમાં 16, એટલે કે 4 થયું. આ એસીની કિંમત મળી, જેને આપણે પરિણામ 5 કહી દઈએ. એ જ રીતે બીડી જોઈ લઈએ. તો બીડી બરાબર x2 માઇનસ x4 એટલે 1 ઓછા 3, 1 ઓછા 3 એટલે +3નો વર્ગ, y2 માઇનસ y4 એટલે 0 માઇનસ 0નો વર્ગ, માટે થઈ ગયું 3 વત્તા 1 4નો વર્ગ વત્તા 0નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16, એટલે કે 4. આ થઈ ગયું બીડી. એ થયું પરિણામ નંબર 6. તો મિત્રો પરિણામ 1, 2, 3 અને 4 ઉપરથી ચારે બાજુ સરખી અને 5, 6 ઉપરથી વિકર્ણો સરખા. તો આપણે કહી શકીએ કે આપેલ ચતુષ્કોણનો પ્રકાર ચોરસ થશે. પરિણામ 1, 2, 3 અને 4 પરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા પરિણામ 5 અને 6 પરથી AC બરાબર BD છે. તેથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD રચાય છે અને એ ચોરસ છે, કારણ કે એની ચારેય બાજુ સરખી અને એના બંને વિકર્ણ સમાન, માટે આ ચતુષ્કોણ એ ચોરસ થાય. ચતુષ્કોણ રચાય છે અને એ ચોરસ છે. મિત્રો, આ રીતે જ તમે છઠ્ઠાનો પેટા પ્રશ્ન નંબર 2, પેટા પ્રશ્ન નંબર 2 અને 3
એ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. એ તમારું આની સાથે સાથેનું હોમવર્ક છે મિત્રો. તો હવે પછી જ્યારે આપણે નવા વિડીયોમાં મળીશું ત્યારે દાખલા નંબર 7 અને એની આગળના દાખલાઓની ચર્ચા કરીશું. આજે જે આપણે જોઈ ગયા દાખલા નંબર 4, 5 અને 6 એનું પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.